સવારની પદયાત્રા તો દર્શન કરવા જેવી છે. પ્રાણીતન સ્વરૂપે રાજા ધીરાજ હારે હશે, આટલા પરમહંસનું મંડળ હારે હશે, હરિભક્તો ભાઈઓ બહેનો સાંખીયોગી માતાઓ બધા હશે. લ્યો અરે શહેરના માણસો પોળી આંખે જોઈ રહેશે કે આહા હા આ છે શું. આકાશમાં દેવતાઓ તીર્થો બધા દર્શને આવશે. કેમ જે આવા મુક્તો સવારના પોરમાં વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ પૂજા પાઠ કરી સ્વામિનારાયણ 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 જ્યારે ભજનમય થયા હશે ત્યારે તો એવું સારું લાગશે કે ન પૂછો વાત. બધાને આમાં બહુ ભાવ છે. કેમ જે ભગવાનનું વચન છે કે મારું નામ લેતા લેતા તમે ડગલા મૂકશો તો હું બંધાયેલો તમને ડગલે ડગલે જગન ફળ આપીશ. ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે અતિ સ્મરણમય એવી આપણી જે પદયાત્રા છે એમાં વાલા મહારાજને પ્રાર્થના કરીને આપણી સાથે લઈશું. ભગવાન રાજી થશે તો મોટું કામ થઈ જાય. ભગવાન આપણી સાથે સાથે ચાલશે, આપણને સુખ દેશે અને અતિશય અંતરમાં પોતાની મૂર્તિનો આનંદ દેશે. ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું છે અને બહુ મોટો રાજીપો રળવાનો છે, બહુ મોટો પોઈન્ટ કમાવાનો છે. પણ એ બધું પોઈન્ટ અત્યારથી જ પરમાત્માને આપણે અર્પણ કરી દેવું છે એડવાન્સમાં કે હે ભગવાન આ બધું તમે હાચવજો, તમારથી હચવાય નહીં. એમ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ અને મહારાજને કહીએ હાલો મહારાજ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
આધીનપણું છે મારું તમોને આધીનપણું છે એ જ મારું હરિ અમર પદ છે દાસપણું મારું મૂળ સ્વરૂપ છે દાસપણું મારું મૂળ સ્વરૂપ છે એ જ મારું હરિ અક્ષર પદ છે મારું તમોને આધીનપણું છે એ જ મારું હરિ અમર પદ છે એ જ મારું હરિ અક્ષર પદ છે એ જ મારું હરિ અમર પદ છે नारायण कहता चाल्या जाए डगले डगले जगन फल था नारायण कहता चाल्या जाए डगले डगले जगन फल था स्वामी नारायण वाला स्वामी नारायण वाला स्वामी नारायण वाला स्वामी नारायण वाला नारायण कहता चाल्या જાય ડગલે ડગલે જગન ફળ થાય હે નારાયણ કહેતા ચાલ્યા જાય ડગલે ડગલે જગન ફળ થાય स्वामी नारायण वाला 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 नारायण कहता चाल्या જાય ડગલે ડગલે જગન ફળ થા જાય ડગલે ડગલે જગન ફળ થાય હે નારાયણ કહેતા ચાલ્યા જાય ડગલે ડગલે જગન ફળ થાય વચનામૃતમાં એવું કહ્યું છે કે એકાંતિક મોટા પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે એમ અત્યારે ગુરુજી અહીં સુરતમાં આવ્યા છે તે બધા ભગવાનમાં ખરેખરા લાગી ગયા છે અને ડગલે ડગલે આ યજ્ઞનું આપણને ફળ ભગવાને આપ્યું છે ભગવાન સંભાળવા માટે બહુ સારામાં સારો ઉપાય એટલે આપણી આ પદયાત્રા એમાં વધારે ગુરુજી ફાયદો કરે છે જે ગુરુજીની આ જે ધૂન છે ને આડોવળું ન જોવું ગાફલાઈ ન રાખવી મહિમા આવ્યા કરે નારાયણ નામનો મહિમા એવો વારંવાર જીવાય કરી લેવો આ જે શબ્દો છે ને એ તાજું રખાવે ગાફલાઈ આવવા નથી દેતી અને બીજું આ સમૂહ આજુબાજુવાળાને જોઈ તો તરત એ ભગવાનમય જ હોય એટલે તરત પાછા આપણે લાઈને આવી જઈએ આડાવળા સંકલ્પ થતા હોય તો આપણી આખી પદયાત્રાના ડગલા અને કેટલા યજ્ઞનું ફળ થયું તે કહું 5,37,50,000 યજ્ઞ થયા
અને એટલા મહાયજ્ઞના ફળ વાલા મહારાજે આપણને આલ્યા. આપણે ભગવાનને એમ કહેવું છે કે પ્રભુ આટલું બધું ફળ અમે જીવ હાચવી ના શકીએ, માટે કૃપા કરીને આ બધું ફળ તમે તમારી પાસે રાખજો. આ ફળમાંથી આપણને ભગવાન રૂપી ફળ મળવું જોઈએ, બીજા ફળની આપણે જરૂર નથી. ભગવાન જ આપણા માટે મેળવવા યોગ્ય ફળ છે. અનંત જન્મ લીધા એમાં આપણે બીજા ત્રીજા ફળ બહુ ગ્રહણ કર્યા, એમાં મૂળ ફળ જે ભગવાન તે લેવાના રહી ગયા, એટલે હજી વળ લઈ છે. માટે ભગવાન રૂપી ફળ મળી જાય તો વળ લેવાના મટી જાય, ને કાયમને માટે યુગોના યુગો આપણે આનંદિત બની જઈએ, સુખિયા બની જઈએ.